ગાઈસ મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા મિની બ્લોગ સાથમાં. અને આજે મિત્રો આપણે જવાના છે પાવાગઢ. આ છે ભાઈ મિત્રો, આપણે પાવાગઢ જઈ મળશે. તો મિત્રો આપણે સ્પ્લેન્ડર બાઇક લઈને પાવાગઢ જવા માટે નીકળી ગયા છીએ. તો મિત્રો આ છે મહીસાગર માની નદી, અને આ નદી વડોદરાવાળા હાઈવે જતો આવે છે. ફાઇનલી મિત્રો આપણે પાવાગઢ આવી ગયા છે. અને મિત્રો અહીંનો નજારો જુઓ ખાલી. તો આ છે મિત્રો પાવાગઢનો ગેટ, અને આ પગથિયા 1800 પગથિયા અને 45 મિનિટનો રસ્તો છે. તો ફાઇનલી મિત્રો આપણે પગથિયા ચઢવાના ચાલુ કરી દીધા છે. તો મિત્રો આપણે પહેલા ગેટે પહોંચી ગયા છે. તો મિત્રો આ લીપો જાય છે, અને તમે અહીંનો નજારો જુઓ ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે આવો નજારો જોઈને પગથિયા ચઢવા ચાલુ કરી દીધા છે. અને મિત્રો આપણને ચાલતા ચાલતા બીજો ગેટ આવી ગયો છે. તો ફાઇનલી મિત્રો આપણે પગથિયા ચઢ્યા, અને આ છે પાવાગઢ મહાકાળી માતાનું મંદિર. તો મિત્રો આપણે પગથિયા ચડતા ચડતા અડધે આવી ગયા છે, અને આ પબ્લિક જોવો ખાલી કેટલું બધું છે. તો આપણે થોડા જ પગથિયા ચડ્યા અને આ ગેટ આવી ગયો છે. તો મિત્રો આપણે મહાકાળી માતાના ગેટે આવી ગયા છે, અને આ છે મહાકાળી માતાજીનું મંદિર. તો ફાઇનલ મિત્રો અને આપણે માતાજીના મંદિરની અંદર આવી ગયા છે, અને આ છે મહાકાળી માતાનું મંદિર. અને આપણે મહાકાળી માતાના દર્શન કરીને બહારની તરફ આવી ગયા છે, અને બહારથી મંદિર કંઈક આવું દેખાય છે. તો મિત્રો આપણે દર્શન કરીને જમવા આવી ગયા છે. તો મિત્રો આપણે ભોજન કરી લીધું અને નીચેની તરફ જઈ રહ્યા છે. તો આ છે ચુંદડી અને રમકડા બધું જ. તો મિત્રો હવે આપણે નીચેની તરફ ભદ્રકાળી માતાના મંદિરે જઈ રહ્યા છે. તો મિત્રો આપણે અહીંયાનો ખૂબ સરસ નજારો જોયો અને એન્જોય કર્યો. અને મિત્રો તમે જણાવી દેજો કે તમે અહીંયા આવેલા છો. અને મિત્રો આ છે ભદ્રકાળી માતાએ જવાનો ગેટ 1. અને આ નજારો જુઓ, અને આ નજારો તમને માત્ર ખાલી પાવાગઢમાં જ જોવા મળશે. અને મિત્રો અહીંયા ગુનેગારને સજા કરવામાં આવતી હતી. તો મિત્રો આ છે ભૈરું, અને આ પાવાગઢથી અમદાવાદ એક જ રાતમાં ખોદવામાં આવ્યું હતું. તો મિત્રો આપણે ચાલતા ચાલતા ભદ્રકાળી માતાના મંદિરે આવી ગયા છે. અને મિત્રો આ છે મહાકાળી માતાનું મંદિર, અને આ છે ભદ્રકાળી માતાનું મંદિર. અને મિત્રો આપણે ભદ્રકાળી માતાના મંદિરે આવી ગયા છે, અને અહીંયા દર્શન કર્યા. આ છે મહાકાળી માતાનું મંદિર, અને આ છે ભદ્રકાળી માતાનું મંદિર. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને ઘર તરફ નીકળી ગયા છે. તો બાય મિત્રો. તો મિત્રો આપણે ઘેર જઈએ છીએ, અને મિત્રો બાઇક આપણે મોચીએ સુધી લઈ ગયા હતા. તો બાય બાય પાવાગઢ. હું ઈચ્છા રાખું છું કે તમને મારો આજનો મિની બ્લોગ પસંદ આવ્યો હશે. અને પસંદ આવ્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો, અને યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવા જ દરરોજ મિની બ્લોગ જોવા માટે મને સપોર્ટ કરજો. બાય મિત્રો.